નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ છે પેપરલેસ એજ્યુકેશનની અંદર. આજે આપણે જોઈ રહ્યા છીએ મેન્ટેનન્સ એન્ડ રિહેબિલિટેશન ઓફ સ્ટ્રક્ચર એટલે કે MRSના MCQ. ફર્સ્ટ છે, ડેમ પ્રૂફિંગ કોટ કેન બી અચીવડ બાય A. એર એન્ટ્રેનિંગ સિમેન્ટ, B. હાઇડ્રોફોબિક સિમેન્ટ, C. કલર સિમેન્ટ, D. ક્વિક સેટિંગ સિમેન્ટ. તેમાં જવાબ આવશે એટલે કે આન્સર આવશે હાઇડ્રોફોબિક સિમેન્ટ. ડેમ પ્રૂફિંગ કોટ કેન બી અચીવડ બાય હાઇડ્રોફોબિક સિમેન્ટ. સેકન્ડ, ખાલી જગ્યા હેવ ધ લોવેસ્ટ કોસ્ટ ઓફ ઓલ પેચિંગ મટીરિયલ્સ. A. ક્વિક સેટિંગ કમ્પાઉન્ડ્સ, B. ગ્રાઉટ્સ, C. બિટ્યુમિનસ મટીરિયલ્સ, D. નોન ઓફ ધી અબોવ. તેમાં જવાબ આવશે C. બિટ્યુમિનિયસ મટીરિયલ. થર્ડ ક્વેશ્ચન, સિમકોન સ્ટેન્ડ ફોર સ્ટીલ ઇન મેટ કોન્ક્રીટ, સ્લરી ઇન મેટ કોન્ક્રીટ, C. સ્લરી ઇન્ફિલ્ટ્રેટેડ મેટ કોન્ક્રીટ, D. નોન ઓફ ધી અબોવ. તેમાં જવાબ આવશે C. સ્લરી ઇન્ફિલ્ટ્રેટેડ મેટ કોન્ક્રીટ. પછીનો ક્વેશ્ચન છે, સિફકોન સ્ટેન્ડ્સ ફોર એટલે કે સિફકોન સ્ટેન્ડ ફોર એમાં જવાબ શું આવશે? તો આપણે જોઈએ A. સ્લરી ઇન્ફિલ્ટ્રેટેડ ફાઇબર કોન્ક્રીટ. બરોબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ પ્રોપર્ટીઝ ફાઇન્ડ આઉટ ફ્રોમ કોર ટેસ્ટ. કોર ટેસ્ટ દ્વારા કઈ પ્રોપર્ટી ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે? A. ડેન્સિટી, વોટર એબ્ઝોર્પ્શન, ઇલાસ્ટિક સ્ટ્રેન્થ અથવા તો ઓલ ધી અબોવ. તેમાં જવાબ શું આવશે? ઓલ ધી અબોવ. એટલે કે કોર ટેસ્ટ દ્વારા ડેન્સિટી, વોટર એબ્ઝોર્પ્શન, ઇલાસ્ટિક સ્ટ્રેન્થ પ્રોપર્ટીની ખબર પડે છે. પછીનો ક્વેશ્ચન છે, ધ ઇમ્પેક્ટ એનર્જી ઇન રિબાઉન્ડ હેમર. બરાબર, તો રિબાઉન્ડ હેમર છે જે ટેસ્ટ કરવામાં આવે છે એમાં ઇમ્પેક્ટ એનર્જી કેટલી હોય છે? A. 0.7 થી 3 kg ઇન્ટુ મીટર, કે 0.07 થી 3 kg ઇન્ટુ મીટર, અથવા તો 2 એટલે કે 2 થી 3 kg ઇન્ટુ મીટર, અને D આવશે નોન ઓફ ધી અબોવ. તો જવાબ શું આવશે? ધ ઇમ્પેક્ટ એનર્જી ઇન રિબાઉન્ડ હેમર ઇઝ, જવાબ શું આવશે? 0.07 ટુ 3 kg ઇન્ટુ મીટર. પછીનો ક્વેશ્ચન છે, ધ રિબાઉન્ડ વેલ્યુ રિફ્લેક્ટ ધ કોન્ક્રીટ ક્વોલિટી અપ ટુ ડેપ્થ ઓફ A. 70 mm, B. 20 mm, C. 50 mm, D. 40 mm. તેમાં જવાબ આવશે 50 mm. આઠમો ક્વેશ્ચન, ધ વોટર સિમેન્ટ રેશિયો ઓફ ફેરો સિમેન્ટ મિક્સ શુડ બી A. લેસ દેન 0.35, B. between 0.35 to 0.40, C. between 0.40 to 0.50, D. between 0.50 to 0.60 એટલે કે 0.50 થી 0.60. તો જવાબ શું આવશે? તો WC રેશિયો ઓફ ફેરો સિમેન્ટ મિક્સ શુડ બી, જવાબ શું આવશે? B. between 0.35 35 થી 40 સુધી હોય. પછીનો ક્વેશ્ચન છે, ફોર સીલિંગ ધ ક્રેક્સ ઇન કોન્ક્રીટ સ્ટ્રક્ચર બાય યુઝિંગ એપોક્સી ધ મિનિમમ વિથ ઓફ રૂટિંગ રિક્વાયર્ડ ઇઝ A. 3 mm, B. 6 mm, C. 10 mm, D. 15 mm. તો જવાબ શું આવશે? B. 6 mm. નેક્સ્ટ ક્વેશ્ચન, ધ સિમેન્ટ સેન્ડ રેશિયો ઇન ફેરો સિમેન્ટ મેટ્રિક્સ શુડ નોટ બી લિનિયર ધેન. તો A. 1:1.5, B. 1:2, C. 1:3, D. 1:4. તો જવાબ શું આવશે? C. 1:3. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ધ ફર્સ્ટ કી ઓફ ડેમેજ એસેસમેન્ટ ઇઝ. ડેમેજ થયેલું હોય કોઈ પણ બિલ્ડિંગ તો ફર્સ્ટ આપણે શું કરવામાં આવે છે? ફર્સ્ટ આપણી પ્રક્રિયા એટલે કે આપણું વર્કિંગ શું હોય છે? તો એમાં જવાબ શું આવશે એ આપણે જોઈએ. A. વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન, B. ડાયગ્નોસિસ, C. એસ્ટિમેશન ઓફ લોડ્સ, D. ઇવેલ્યુએશન ઓફ સ્ટ્રેન્થ. તો એમાં જવાબ આવશે A. વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન. કોઈ પણ બિલ્ડિંગ હોય, બરોબર છે, એ ડેમેજ થયેલી હોય તેનું ચેકિંગ કરવા માટે પહેલાં વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન એટલે કે આપણે જોઈને ચેક કરવું પડે કે એમાં શું પ્રોબ્લેમ છે. પછીના સ્ટેપ આગળ વધવામાં આવે છે.
નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો બેસ્ટ ફાયર રેઝિસ્ટન્ટ એગ્રીગેટ ઇઝ. બરોબર છે. ફાયર રેઝિસ્ટન્સ માટે બેસ્ટ એગ્રીગેટ ક્યાં? એ સેન્ડસ્ટોન, બી લાઇમસ્ટોન, સી બ્લાસ્ટ ફર્નેસ સ્લેગ, ડી બ્રિક એગ્રીગેટ. તેમાં જવાબ શું આવશે? સી બ્લાસ્ટ ફર્નેસ સ્લેગ. ડી બ્લાસ્ટ ફર્નેસ સ્લેગ છે એ ફાયર રેઝિસ્ટન્સ માટે બેસ્ટ છે. મોસ્ટ suitable cement for concrete for under sea water application. અંડર વોટર માટે કયા બેસ્ટ કોન્ક્રીટ માટે કયો સિમેન્ટ બેસ્ટ છે? તો આપણે જવાબ શું આવશે? એ લોહિત સિમેન્ટ, બી સુપર સલ્ફેટ સિમેન્ટ, સી હાઈ એલ્યુમિનિયા સિમેન્ટ, ડી નોન ઓફ ધી અબવ. તો જવાબ શું આવશે? હાઈ એલ્યુમિનિયા સિમેન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે. ધ મોસ્ટ એપ્રોપ્રિએટ સિમેન્ટ ફોર રિપેરિંગ ક્રેક ઇન આરસીસી વર્ક. આરસીસી વર્કની અંદર કયા સિમેન્ટનો વધારે પડતો ઉપયોગ થાય છે ક્રેક પૂરવા માટે, ક્રેક રિપેર કરવા માટે? એ એક્સપાન્સિવ સિમેન્ટ, બી પોર્ટલેન્ડ સિમેન્ટ, સી ક્વિક સેટિંગ સિમેન્ટ, ડી લો હીટ સિમેન્ટ. તો એમાં જવાબ આવશે પી બી પોર્ટલેન્ડ સિમેન્ટ. પછીનો ક્વેશ્ચન છે. નેમ ધ વેવ જનરેટેડ ઇન યુપીવી ટેસ્ટ ઇઝ. બરોબર છે. એ કમ્પ્રેસિવ વેવ્સ, બી ટેન્શન વેવ્સ, સી ટોર્શન વેવ્સ, ડી ઓલ ધી અબવ. તેમાં જવાબ આવશે એ કમ્પ્રેશન વેવ્સ. પછીનો ક્વેશ્ચન છે. ફાઇબર્સ જનરલી રિડ્યુસીસ. ફાઇબર છે એ શું ઘટાડે છે? એ કમ્પ્રેસિવ ક્રીપ, બી શિયર ક્રીપ, સી શ્રિંકેજ ક્રીપ, ડી ડાયનેમિક ક્રીપ. તેમાં જવાબ આવશે એ કમ્પ્રેસિવ ક્રીપ. પછીનો ક્વેશ્ચન છે. તો સલ્ફેટ એટેક કેન બી કંટ્રોલ બાય. સલ્ફેટ એટેક છે એ કેના દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે? તો એમાં જવાબ જોઈએ આપણે. એ યુઝ ઓફ પોઝોલોના, બી યુઝ ઓફ એર એન્ટરમેન્ટ, બરોબર છે, સી યુઝ ઓફ એલ્યુમિના કન્ટેન. તેમાં જવાબ શું આવશે? ડી ઓલ ધી અબવ. પછીનો ક્વેશ્ચન છે. વન ઓફ ધી નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ મેથડ ઇઝ. નીચેનામાંથી કયા નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ છે? તો એમાં જવાબ આવશે ઓલ ધી અબવ, એટલે કે રિબાઉન્ડ હેમર ટેસ્ટ, યુપીવી ટેસ્ટ, રિઝોનન્ટ ફ્રીક્વન્સી મેથડ. રેઝોનન્ટ ફ્રીક્વન્સી મેથડ, યુપીવી ટેસ્ટ અને રિબાઉન્ડ હેમર ટેસ્ટ. આ બધા જે ટેસ્ટ છે એ નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ મેથડ કહેવામાં આવે છે, કે જેની અંદર આપણે ચેકિંગ કરવું હોય કે શું ડેમેજ છે બિલ્ડિંગની અંદર, તો કોઈ પણ બિલ્ડિંગનો પાર્ટ્સ તોડવામાં આવતો નથી, એટલે એને નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ કહેવામાં આવે છે. પાછું રિપીટ કરી દઉં છું. નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ ક્યાં ક્યાં છે? તો રિબાઉન્ડ હેમર ટેસ્ટ, યુપીવી ટેસ્ટ અને રેઝોનન્ટ ફ્રીક્વન્સી મેથડ. એટલે કે જવાબ આવશે ઓલ ધી અબવ. ધ ટેકનિક ઓફ એપોક્સી ઇન્જેક્શન ઇઝ યુઝડ ફોર. એપોક્સી ઇન્જેક્શન ટેકનિક છે કેના માટે યુઝ કરવામાં આવે છે? એ સીલિંગ એક્ટિવલી લીકિંગ ક્રેક્સ, બી રિપેરિંગ હાઇડ્રોલિક સ્ટ્રક્ચર, સી સીલિંગ નેરો ક્રેક, ડી સીલિંગ વાઇડ ક્રેક. તો જવાબ આવશે સીલિંગ નેરો ક્રેક. એટલે કે બહુ જ નાની બારીકવાળી જે હોય, બરાબર, માથાના વાળ જેટલી જે ક્રેક હોય છે, બહુ નેરો, એટલે નેરો કહે છે, સીલિંગ નેરો ક્રેક. જવાબ શું આવશે? એપોક્સી ઇન્જેક્શન મેથડ છે, બરોબર છે, ક્યાં યુઝ થાય? તો જવાબ આવશે સીલિંગ નેરો ક્રેક. એક્સેસ આલ્કલી ઇન સિમેન્ટ કોઝિસ. જો સિમેન્ટની અંદર આલ્કલીનું પ્રમાણ વધી જાય તો શું થાય? બરોબર છે. એ આલ્કલી એગ્રીગેટ રિએક્શન, બી એફ્લોરન્સ, સી સ્ટેઇનિંગ. તો જવાબ આવશે ઓલ ધી અબવ. ઉપરનું બધું જ થાય છે. પછીનો ક્વેશ્ચન છે. ડીપ એન્ડ વાઇડ ક્રેક ઇન કોન્ક્રીટ મેમ્બર્સ કેન બી રિપેર બાય. એટલે કે એ ગ્નાઇટિંગ, બી ગ્રાઉટિંગ, સી એપોક્સી ઇન્જેક્શન, ડી મોર્ટાર રિપ્લેસિંગ. તેમાં જવાબ આવશે બી ગ્રાઉટિંગ. બેસ્ટ વે ઓફ રિમૂવિંગ લેટન્સ ફ્રોમ ધ સરફેસ ઓફ ધી કોન્ક્રીટ. લેટન્સને દૂર કરવા માટેનો બેસ્ટ વે રસ્તો કયો છે? બરાબર, કોન્ક્રીટની અંદર. એ સેન્ડ બ્લાસ્ટિંગ, બી એસિડ, સી ગ્રાઇન્ડિંગ, ડી નોન ઓફ ધી અબવ. તેમાં જવાબ આવશે એસિડ.
ખાલી જગ્યા ઇઝ એ મોર્ટાર મિક્સ વિથ એ વેરી લો WC રેશિયો એ. એમાં જવાબ આવશે શું? ડ્રાય પેક. બી ડ્રાય પેક. મોસ્ટ કોમન મેથડ ઓફ ફાઉન્ડેશન rehabilitation ઇઝ એ સ્કેપફોલ્ડિંગ, બી અંડરપાઇનિંગ, સી ટેમ્પરરી સપોર્ટ, ડી નોન ઓફ ધી અબોવ. તો એમાં જવાબ આવશે અંડરપાઇનિંગ. લાસ્ટ ક્વેશ્ચન. વિચ વન ઓફ ધી ફોલોઈંગ ઇઝ યુઝડ ટુ પ્રોટેક્ટ ધ સ્ટીલ ફ્રોમ રસ્ટિંગ? એ ઝિંક ઓક્સાઇડ, બી વ્હાઇટ લીડ, સી મોલ્ટન લીડ, ડી રેડ લીડ. જવાબ આવશે રેડ લીડ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, અને આપને આવનારી ઓનલાઈન GTUની એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. અમારા વિડીયો જોતા રહ્યો અને એક્ઝામ આપતા રહ્યો, તમને ખૂબ જ ઉપયોગી થશે. થેન્ક યુ.